નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફેન્સ વિદ્યાપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે અત્યાર સુધી જોયું કે દ્રવ્યની લાક્ષણિકતાઓ જોઈ। દ્રવ્યની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે, એમાંની 2 લાક્ષણિકતાઓ આપણે જોઈ, બરોબર છે। દ્રવ્યની લાક્ષણિકતા, બરોબર છે। એમાં પહેલી લાક્ષણિકતા આપણે જોઈ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે, બરોબર છે। દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે। બીજી લાક્ષણિકતા એ જોઈ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ કરતા હોય છે, ગતિ ઊર્જા ધરાવે છે। દ્રવ્યના કણો સતત ગતિ કરતા હોય છે। અને હવે ત્રીજી લાક્ષણિકતાઓ આજે જોશું કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ધરાવે છે, બરોબર છે। એક પ્રકારનું આકર્ષણ બળ ધરાવે છે કે દ્રવ્યના કણો એકબીજાથી આકર્ષણ બળ દ્વારા જોડાય છે। હવે આ આપને કેવી રીતના ખબર પડે તો એના માટે આપણે એક પ્રયોગ જોઈશું, બરોબર છે। હવે આપણે જોઈએ કે 4 લેડીઝ લઈ લઈએ, બરોબર। 4 ના 4 ગ્રુપ બનાવીએ। એમાં આ પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ અને ત્રીજું ગ્રુપ અને આ ચોથું ગ્રુપ, બરોબર। 4 ગ્રુપ લઈ લીધા। હવે અહીંયા જે 4 લેડીઝ છે, બરોબર, એકબીજાના હાથમાં હાથ પરોવીને ઊભી છે, બરોબર છે। એટલે કે એકબીજાને ખૂબ જકડી રાખે છે, હાથ બે પોરવીને ઊભી છે, બરોબર છે। હવે બીજું ગ્રુપ છે એ એકબીજાને હાથ અડકીને ઊભી છે, બરોબર છે, કે આ રીતના અડકીને ઊભી છે। અને ત્રીજું ગ્રુપ છે એકબીજાને ખાલી આંગળાના ટેરવા જ અડાડ્યા છે, બરોબર છે। તો આ 3 ગ્રુપ છે। હવે ચોથા ગ્રુપને એ કામ આપવામાં આવ્યું કે આ ગ્રુપને અલગ કરવાના, બરોબર। તો હવે આ ગ્રુપ અલગ કરવામાં સૌથી વધારે સરળતા કોને રહેશે કે આ એકબીજાને આંગળી પકડીને ઊભી છે લેડીઝ, બરોબર છે, એને અલગ કરવામાં વધુ સરળતા રહેશે, બરોબર છે। કારણ કે એકબીજાને આંગળી પકડીને ઊભી છે, તેને સરળતાથી અલગ કરી શકાશે। પછી બીજા નંબરે આવશે જે હાથ પકડીને ઊભી છે, ત્રીજા નંબરે હાથમાં હાથ પરોવીને ઊભી છે। એટલે આપણે જોઈ શક્યું કે હાથમાં હાથ પરોવીને ઊભી છે એ લેડીઝ એકબીજાને વધુ જકડી રાખે છે, બરોબર, એકબીજા પાસે છે। એના અણુઓ આપણે જોઈએ કે એકબીજાની ખૂબ જ નજીક હશે। અને હાથને હાથ અટકેલી છે એના પ્રમાણમાં આંગળી વાળું છે એ ખૂબ નિર્બળ છે, જ્યારે હાથમાં હાથ પરોવીને ઊભી છે એ બહુ પ્રબળ છે। તો આપણે જોયું તો આના હિસાબે આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ વસ્તુ છે એ ખૂબ જ એકબીજાની નજીક હોય કે એકબીજાને જકડેલી હોય એ વસ્તુને બાહ્ય બળ વધારે લગાડવું પડે જ્યારે એ વસ્તુને અલગ કરવી હોય, બરોબર છે। તો એકબીજાને આકર્ષણ બળ કેવું હોય છે, વધારે હોય છે, બરોબર। બીજું આવું જ એક ઉદાહરણ જોઈએ આપણે કે એક લોખંડની ખીલી લઈએ, બીજું લઈએ ચોકનો ટુકડો, અને ત્રીજું લઈએ રબર। હવે આ લોખંડની ખીલી છે એને આપણે ટીપવાની, હથોડી વડે ટીપી શકાય અથવા તો ખેંચીને ગમે એ રીતના આપણે એને બાહ્ય બળ લગાડવાનું છે, બરાબર છે। તો જો લોખંડની ખીલીને હું હથોડી વડે ટીપું, બરોબર છે, તો એમાં કોઈ ફેરફાર જણાશે નહીં, જણાય, બરાબર છે। અને એને જો ખેંચવામાં આવે તો પણ એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર છે। એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરોબર છે, એ સખત છે। હવે ચોકનો ટુકડો લઈએ, લોખંડની ખીલી પછી ચોકનો ટુકડો લઈએ। ચોકના ટુકડાને આપણે સરળતાથી ખેંચીએ, જો ખેંચવાથી કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ એને ટીપવામાં આવે, બરોબર, ખેંચવામાં કોઈ ફેરફાર નહીં થાય પણ ટીપવામાં આવે તો એને શું થઈ જાય છે, બ્રેક થઈ જશે, એટલે કે તૂટી જશે, બાહ્ય બળ લગાડશે અથવા તો ભૂકો થઈ જશે, બરોબર, વધારે ટીપવામાં આવે તો આ રીતના એ ચોકનો ટુકડો ભાંગી જાય છે, બરોબર। હવે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે રબર। તો રબર છે એને ટીપવાથી કોઈ ફેરફાર નહીં થાય, હથોડી વડે તમે એને થોડું ટીપશો તો એમાં કઈ ફેરફાર નહીં પડે, પરંતુ એને ખેંચવામાં આવે, દાખલા તરીકે આ રબર છે તો એને અમુક હદ સુધી ખેંચી શકાય,
બરોબર, કે એને લાંબુ કરી શકાય, પછી પાછું મૂકી દો એટલે પોતાની મૂળ અવસ્થામાં આવી જાય અને એને વધારે પ્રમાણમાં બળ લગાડવામાં ખેંચવામાં તો એ તૂટી શકે છે, બરોબર છે. તો આપણે જોયું કે રબર છે એને અમુક હદ સુધી ખેંચી શકાય, પરંતુ વધારે પ્રમાણમાં ખેંચીએ તો એ તૂટી જાય છે, બરોબર. તો આના ઉપરથી આપણે ખબર પડે કે એકબીજા સાથે જો આકર્ષણ બળ વધારે હોય તો એને ખેંચવામાં બળ લગાડવામાં વધારે બળની જરૂર પડે, બરોબર છે. હવે દાખલા તરીકે આ લોખંડની ખીલી લઈએ અને ટીકવામાં ખેંચવામાં આવે તો એના ઉપર કોઈ ફેરફાર નથી થતો. ફેરફાર નથી થતો એનું કારણ કે એના અંદર જે અણુ રહેલા છે એમાં આકર્ષણ બળ કેવું હોય છે, વધારે હોય છે. તો આપણે ખબર પડે કે આકર્ષણ બળ વધુ હોય તો એના અણુ એકબીજા સાથે ખૂબ જ નજીક ગોઠવેલા હોય. તો આ લોખંડની ખીલી છે એના અણુ એકબીજા સાથે ગોઠવેલા છે આ રીતના ખૂબ નજીક જ, બરાબર છે. એકબીજા સાથે ખૂબ જકડાયેલા છે વધારે પ્રમાણમાં, એટલા માટે લોખંડની ખીલીને કાંઈ અસર નથી થતી. ચોકના ટુકડામાં લોખંડની ખીલીના પ્રમાણમાં ખૂબ ઓછા થોડાક દૂર હશે અણુ, બરાબર છે. કારણ કે એને ખેંચવામાં આવે તો ખેંચી નથી શકાતા, પરંતુ ભાંગીને ભૂકો થઈ જશે, બરોબર, જ્યારે એને ટીપવામાં આવે ત્યારે. તો લોખંડની ખીલીના પ્રમાણમાં એના અણુઓ ખૂબ થોડાક દૂર હશે, બરોબર. કે લોખંડની ખીલીમાં આકર્ષણ બળ હશે એના કરતા જે ચોકમાં જે અણુ વચ્ચે આકર્ષણ બળ હશે એ કેવું હોય છે, ઓછું હશે. એટલે લોખંડની ખીલીનું આકર્ષણ બળ કેવું હોય છે, વધારે હશે, બરોબર છે. લોખંડની ખીલીનું ચોકના પ્રમાણમાં આકર્ષણ બળ વધારે હશે. અને ત્રીજું આપણે જોઈએ રબર બેન્ડ. તો રબર બેન્ડ છે એને ટીપવામાં આવે તો એનામાં કોઈ ફેરફાર નહીં પડે, પરંતુ એને ખેંચવામાં આવે તો એના અણુઓ એકબીજાથી દૂર થશે. હવે જોઈએ કે એને ખેંચીએ અને પાછું મૂકી દઈએ, અમુક હદ સુધી ખેંચીને મૂકી દઈએ તો શું થાય છે, પોતાની મૂળ અવસ્થા ધારણ કરે છે. તો એ કઈ રીતના થશે કે દાખલા તરીકે આપણે જોઈએ કોઈ રબર છે, હવે એના અણુ એકબીજા રીતે આ રીતના ગોઠવાયેલા છે, બરોબર છે. હવે એને દૂર કરવામાં આપણે એના ઉપર બાહ્ય બળ લગાડીએ ત્યારે એના અણુઓ શું થશે, આ રીતના ખેંચાશે, દૂર જશે, બરાબર છે. હવે અમુક હદ સુધી એને રાખી દઈએ અને પાછું મૂકી દઈએ તો એના અણુઓ પાછા એ રબર છે પોતાની મૂળ અવસ્થા ધારણ કરે. એટલે શું કામ મૂળ અવસ્થા ધારણ કરશે, કારણ કે એના અણુઓ વચ્ચે શું હશે, આકર્ષણ બળ હશે. શું હશે, આકર્ષણ બળ. એ આકર્ષણ બળના કારણે બધા અણુઓ પાછા જે અવસ્થામાં હતા એ અવસ્થામાં આવી જશે, બરોબર છે. તો આ અણુઓ છે પાછા એની અવસ્થામાં આવી જશે એટલે રબરની પાછી મૂળ અવસ્થા ધારણ કરી લેશે, બરાબર છે. અને આ અણુઓ છે એકબીજાને હવે જો વધારે પ્રમાણમાં આપણે ખેંચીએ તો આ અણુઓ વચ્ચે બ્રેકડાઉન થઈ જશે, એટલે કે તૂટી જશે અણુઓ અને પરિણામે રબર બેન્ડ તૂટી જશે. તો આપણે જોયું કે દ્રવ્યના કણો વચ્ચે એકબીજા સાથે આકર્ષણ બળથી પણ જોડાયેલા હોય છે, બરાબર છે. અને હવે આપણે હજી ઉદાહરણ જોઈએ કે કોઈ નળ છે, નળમાંથી પાણીનો પ્રવાહ ચાલુ હોય, બરાબર છે. આ નળ છે એની અંદરથી આ પાણીનો પ્રવાહ ચાલુ છે, પાણી પડે છે નીચે, બરાબર છે. હવે જ્યારે આ પાણીના પ્રવાહની વચ્ચે તમે કોઈ હાથ વડે જ્યારે પાણીને મારો તો પાણી થોડુંક ઉડે છે, પરંતુ બધું પાણી પાછું જેમ હતું એમ ગતિ કરવા માંડે છે. તો આપણે જોઈએ કે આ પાણીની તમે આમ આંગળી વડે કે હાથ વડે મારો ત્યારે થોડુંક પાણી ઉડે છે, બાકી બધું નીચે શું કામ આવે છે, અહીંથી કટ કેમ નથી થઈ જતું. તો એના કારણ છે કે આ આકર્ષણ બળ, કે આપણે જોઈએ કે પાણીના અણુઓ એકબીજા સાથે આકર્ષણ બળ ધરાવતા હોય છે, બરાબર છે. આ રીતના પાણીના અણુઓ છે એકબીજા એ આકર્ષણ બળ ધરાવતા હોય છે. એ નીચે શું કામ આવે છે, તો કે નીચે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ નીચે ગતિ કરે છે. આ નળ છે, નળમાંથી નીચે ગતિ કરે છે, બરોબર છે. આ બધા વચ્ચે આંતરઆણ્વિક આકર્ષણ બળ તો હોય જ છે, જેથી કરીને એક પ્રવાહ સ્વરૂપે આવે છે. હવે જ્યારે તમે અહીંથી ફોર્સ લગાડો છો, બાહ્ય બળ લગાડો છો, દાખલા તરીકે આટલા ભાગમાં તમે હાથ માર્યો એટલે કે આટલા ભાગમાં ફોર્સ લાગ્યું, ત્યારે આ જે અણુઓ છે એ એકબીજા આંતરઆણ્વિક આકર્ષણ બળથી જોડાયેલા છે. ત્યારે આટલો ભાગ છે એ દૂર જશે, બરોબર છે. ફરી પાછા આ બધા અણુઓ તો એકબીજા આંતરઆણ્વિક આકર્ષણ બળથી જોડાયેલા જ છે. તો આ તો જે ગુરુત્વાકર્ષણ કરને બાને ગુરુત્વાકર્ષણને કારણે નીચે ગતિ કરશે, એટલે કે આ સતત પ્રવાહ પાછો ચાલુ રહેશે, બરાબર છે. તો આ પણ એક એનું ઉદાહરણ છે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ કે દ્રવ્યના કેટલા સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું.
હવે આપણે જોઈએ દ્રવ્યની અવસ્થાઓ વિશે. દ્રવ્યની અવસ્થા. હવે દ્રવ્યની મૂળભૂત ત્રણ અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે. આ ત્રણ અવસ્થાઓ એની મુખ્ય છે. હવે આ ત્રણ અવસ્થાઓ કઈ રીતના નક્કી કરવામાં આવી? તો કે એના અમુક લાક્ષણિકતાઓને આધારે ત્રણ અવસ્થામાં નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ પદાર્થ છે તો એ આ પ્રકારના ગુણધર્મ ધરાવે છે તો એને આપણે ઘન પદાર્થ કહીશું. કોઈ પદાર્થ છે એ આ પ્રકારના ગુણધર્મ ધરાવે છે તો એને પ્રવાહી કહીશું, અને બીજો કોઈ પદાર્થ છે એ આ પ્રકારના ગુણધર્મ ધરાવે તો વાયુ કહીશું. તો આ રીતના એને એના ગુણધર્મોના આધારે એને ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર છે. તો એમાં સૌથી પ્રથમ આપણે જોઈશું કે ઘન પદાર્થ, ઘન અવસ્થા. હવે આ ઘન અવસ્થા છે એ શું કામ કહેવામાં આવે છે? કે આપણે અમુક પદાર્થો નક્કી કર્યા તો એને આપણે ઘન અવસ્થામાં સમાવેશ કરીશું. બરાબર છે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં કે પેન, પુસ્તક, બરાબર છે, ચોક અને ખીલી, લોખંડની ખીલી. આ ચાર ઉદાહરણ લઉં. હવે આ ચારે ચાર વસ્તુ છે એને હું કોઈ કોરા પેજ ઉપર રાખી અને હું ફરતી કોરા પેન્સિલ થી લાઈન કરું તો એનો કોઈ ચોક્કસ આકાર થશે. બરાબર છે. પેન છે, પુસ્તક છે, ચોક છે અને ખીલી છે, આનો ચોક્કસ કોઈ આકાર હોય છે? તો કે આ, તો કે એક ગુણધર્મ એનો છે કે ચોક્કસ આકાર હોય છે. બરાબર છે. પછી ચોક્કસ સીમાઓ હોય છે કે દાખલા તરીકે ચોક છે તો ચોકને હું આ રીતના કે આટલી હદ સુધી ચોક હોય છે. બરાબર છે. બહુ લાંબો ટૂંકો થતો નથી. બરાબર. તો આ એની શું થઈ? ચોક્કસ સીમાઓ થઈ. તો એની ચોક્કસ શું હોય છે? સીમાઓ. બરાબર છે. ચોક્કસ સીમાઓ હોય છે. અને હવે પેન, પુસ્તક, ચોક, ખીલી ચોક્કસ કદ હોય છે, ચોક્કસ આકાર હોય છે. બરોબર. હવે એનું કદ શું કામ ચોક્કસ હોય? દાખલા તરીકે પેન, પુસ્તક, ચોક ને ખીલી એને તમે ગમે એ જગ્યાએ રાખો તો એ એટલું જ કદ રોકે. બરાબર. કે એનું કદ છે એ નિશ્ચિત હોય છે. પુસ્તક છે તો એ દાખલા તરીકે આવડું પુસ્તક છે તો એ બધી જગ્યાએ સેમ જ રહે છે. બરાબર. તો એનું કદ કેવું હોય છે? નિશ્ચિત. ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ સીમા હોય છે અને ચોક્કસ કદ ધરાવે છે. ચોક્કસ કદ હોય છે. બરાબર છે. તો આ ત્રણ વાતો મેં ઘન અવસ્થાની. હવે બીજું, હવે કોઈ પણ આ ચાર વસ્તુ છે ને હું દબાવ, એના ઉપર બળ લગાડું, બાહ્ય બળ, પેન છે, પુસ્તક છે, ચોક છે, ખીલી છે, એમાં પેન ઉપર હું વધારે પ્રમાણમાં બળ લગાડું, થોડુંક બળ લગાડું તો એ દબાશે? નહીં દબાય. પુસ્તક નહીં દબાય. ચોક બળ લગાડવાથી વધારે પ્રકારનું જો બળ લગાડી તો ભૂકો થઈ જાય પણ દબાશે નહીં. ખીલી નહીં દબાય. બરાબર. તો એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ઓછું સંકોચન થાય છે. એના ઉપર બાહ્ય બળ લગાડવાથી ખૂબ ઓછું સંકોચન, નહીવત કહી શકાય પણ થોડુંક અમથું થાય છે. બરોબર. ખૂબ ઓછું સંકોચન થાય છે. એટલે કે એ અદમનીયતાનો ગુણધર્મ ધરાવીને અદબનીય પદાર્થ પણ કહી શકાય કે જે દબાવી શકાય નહીં. બરાબર છે. હવે કોઈ પણ વસ્તુ છે એનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. બરાબર છે. દાખલા તરીકે કોઈ પેન લઈ લઉં, પુસ્તક લઈ લઉં, એને કોઈ પણ જગ્યાએ રાખું તેનો મૂળભૂત આકાર ધારણ કરે, ચોક્કસ આકાર હોય. એનો કોઈ પણ પાત્રમાં દાખલા તરીકે હું કોઈ ખીલી લઈ લઉં. બરાબર છે. તો માનો કે ખીલી છે એને હું વધારે પ્રમાણમાં બળ આપું કે કોઈ કાપી નાખું તો કાપવાથી એના બે ટુકડા થઈ જાય પણ બે ટુકડા છે એનો ચોક્કસ આકાર ધારણ કરે છે. બરોબર છે. કે એનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે.
દાખલા તરીકે કોઈ પથ્થર લઈ લો ગોળ, બરાબર છે, એને હું કોઈ વધારે પ્રમાણમાં હથોડીથી મારું, ફોર્સથી એના ટુકડા થઈ જાય, તો એના ટુકડા દાખલા તરીકે આ રીતના થયા, બરાબર છે. તો આ ટુકડા છે એ બધાય પોતપોતાની રીતે અલગ આકાર ધારણ કરશે, પણ આ આકાર છે એનો નિશ્ચિત છે કે હવે આ ટુકડા છે એ એવો જ આકાર ધારણ કરી રાખશે, હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. હવે જો આના વધારે ટુકડા કરું તો એમાં વધારે ટુકડા થઈને વળી પાછો એનો કંઈક અલગ આકાર થઈ જાય, પણ એ આકાર છે એનો ચોક્કસ છે, બરાબર છે, કે ટુકડા થઈ અને એનો આકાર બધે ભેગા કરી તો પાછો એવો જ આકાર થઈ જાય, એટલે નિશ્ચિત આકાર જ જાળવી રાખે છે, બરાબર છે. આ નિશ્ચિત આકાર જાળવી રાખે છે એટલે એને આપણે શું કહેવાનું? દ્રઢ પદાર્થ કહી શકીએ. શું કહેવાય? દ્રઢ પદાર્થ, બરાબર છે. તો આવા ગુણધર્મોના આધારે આપણે કોઈ પણ કહી શકીએ કે પેન, પુસ્તક, ચોક, ખીલી છે એ ઘન અવસ્થા ધરાવે છે, કે જેના દાખલા તરીકે આપણે રબરની વાત કરીએ તો રબર છે એ ઘન પદાર્થ છે. હવે રબર છે એને આપણે ખેંચી, બરાબર, એના ઉપર બાહ્ય બળ લગાડી અને ખેંચવામાં આવે તો એને ખેંચવાથી શું થાય છે? અમુક હદ સુધી ખેંચવાથી પોતાનો મૂળભૂત આકાર ધારણ કરી શકશે. ખેંચીને તમે એને મૂકી દો તો પાછો પોતાની અવસ્થામાં આવી જાય, બરોબર, એના અણુ વચ્ચે આકર્ષણ બળથી, બરોબર. પરંતુ વધારે પ્રમાણમાં બળ લગાડવામાં આવે તો તે તૂટી જાય. બીજું, ખાંડ છે કે મીઠું છે, ખાંડ કે મીઠું છે એને હું કોઈ બરણીમાં નાખું કે કોઈ પણ બીજા પાત્રમાં નાખું તો પોતાનો આકાર બદલાતો નથી, એટલે કે પોતાનો નિશ્ચિત કોઈ પણ અલગ પાત્રમાં લેવાથી કોઈ નિશ્ચિત આકાર જાળવી રાખે છે, બરોબર છે. બીજું એ કે કોઈ પણ બે ઘન પદાર્થો હોય, દાખલા તરીકે પેન લઈ લો અને પુસ્તક લઈ લો, તો એને બેને બે ભેગા કરું તો એના બેના અણુઓ એકબીજાની અંદર મિશ્રિત થઈ છે નહીં, એટલે કે પ્રસરણ થઈ શકતું નથી. શું કામ પ્રસરણ થતું નથી? કારણ કે બે ઘન પદાર્થો કોઈ દી પ્રસરણ થઈ શકે નહીં, કારણ કે બે ઘન પદાર્થોના અણુઓ ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે, જેથી એના અણુઓ ખૂબ મિશ્રિત થઈ શકતા નથી. અને વાદળી જેવા વાદળી શું છે કે વાદળી એક પ્રકારનું જીવિત પ્રાણી છે, બરોબર, કે એ ફૂલાયેલું હોય, જ્યારે એની અંદરની હવા એર નીકળી જાય, બરોબર, એર નીકળે એટલે પાછું એ સંકોચન થઈ જાય છે અને પોતાના મૂળભૂત આકાર જાળવી રાખે છે. આપણે જોઈ શકીએ છીએ કે વાદળી છે એમાં ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય છે, બરાબર છે. એ નાના છિદ્રો દ્વારા અંદર એર પસાર કરે છે અને જ્યારે હવામાં એર છોડે છે ત્યારે એ સંકોચન પામે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જો આ રીતના સંકોચન પામે છે.